Maybe that's what Chatur was thinking. But I want to tell you that neither Raju nor Abhijat, who are the two writers, nor I, we didn't know about Mr. Sonam. In fact, Mr. Sonam has said this. Okay. He also has said that the character is not based on him. He has also clarified. બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાને પોતાની સુપરહિટ ફિલ્મ 3 ઇડિયટ્સના મુખ્ય પાત્ર ફુનસુક વાંગડુ એટલે કે રેન્ચોને લઈને મોટો ખુલાસો કર્યો છે. લંડન ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલના એક સેશન દરમિયાન આમિર ખાને સ્પષ્ટ કર્યું છે કે ફિલ્મમાં તેમનું પાત્ર લદ્દાખના સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક પર આધારિત હોવાની વાત તદ્દન ખોટી અને એક ભ્રમણા છે. આમિર ખાને જણાવ્યું કે જ્યારે તેઓ આ ફિલ્મ બનાવી રહ્યા હતા ત્યારે ન તો તેઓ પોતે, ન ડિરેક્ટર રાજકુમાર હિરાની કે ન તો રાઇટર અભિજીત જોશી સોનમ વાંગચુક વિશે કંઈ જાણતા હતા. જો કે તેમણે ઉમેર્યું કે સોનમ વાંગચુક જે કામ કરી રહ્યા છે તે ખૂબ જ પ્રશંસનીય છે અને તેમનું સન્માન કરવા માટે પાત્ર તેમના પર આધારિત હોવું જરૂરી નથી. હકીકતમાં આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ફિલ્મમાં ચતુરનું પાત્ર ભજવનાર ઓમી વૈદ્યે સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરીને દાવો કર્યો હતો કે રેન્ચોનું પાત્ર વાંગચુક પરથી જ પ્રેરિત છે, જેને આમિર ખાને તદ્દન ખોટો ગણાવ્યો છે. દિલ્હીના જંતર મંતર ખાતે નીટ પરીક્ષાની ગેરરીતિઓ મુદ્દે આમરણાંત ઉપવાસ પર બેઠેલા સોનમ વાંગચુકની બગડતી તબિયત અંગે પણ આમિર ખાને ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે વાંગચુકને પોતાના સ્વાસ્થ્યની સંભાળ રાખવા અને આ ઉપવાસ વહેલી તકે પૂરા કરવા માટે નમ્ર અપીલ કરી છે. I think all of us are very concerned for his health and his life, and we hope that it ends well, and all of us are hoping that he ends his fast.